યુદ્ધની સ્થિતિ વચ્ચે સીઝ ફાયર છે, જો કે હજુ એલર્ટ મોડ યથાવત છે, જ્યાં જામનગરમાં નાધેડી ગામમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ જોવા મળી હતી। આકાશમાં શંકાસ્પદ રોશની દેખાય અને ગામ લોકોએ ત્વરિત સુરક્ષા એજન્સીઓને જાણ કરતા તેઓ દોડતા થયા હતા। જો કે કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકોને ગામના ખુલ્લા આકાશમાં ડ્રોન જેવી રોશની દેખાઈ હતી, જે બાદ તેમણે સરપંચને જાણ કરી। શંકાસ્પદ હિલચાલ અંગે અહીં સરપંચે સુરક્ષા એજન્સીઓને તુરંત જ જાણ કરતા જવાનો ત્વરિત રીતે સ્થળ પર પહોંચ્યા। જો કે આ કોઈ ડ્રોન ન હોવાની ખાતરી સુરક્ષા એજન્સીઓએ કરતા ગામ લોકોએ પણ રાહત અનુભવી। જો કે લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરાઈ છે, સાથે જ ખોટી અફવાઓ ન ફેલાવવાની પણ અપીલ કરી છે। મેં જાતા જોયું તો ક્યાંક એવું સ્થાનિકો દ્વારા ડ્રોન કે કાંઈ પણ એવું આકાશમાં ઉડતું એવું દેખાવામાં આવ્યું। એટલે મેં તાત્કાલિક અહીંયા સ્થાનિક એજન્સીને જાણ કરતાં આપણા એરફોર્સના જવાનો સૈનિકો તરત અહીંયા પહોંચી આવ્યા અને એમને પણ જોતા એ પહોંચ્યા ત્યારે એવું બન્યું હતું કે એ જે કંઈ સ્ટાર જેવું હતું અથવા તો કાંઈ હતું એની હિલચાલ ત્યાંથી દૂર થઈ ગઈ, પણ ક્યાંક એવું દેખાણું કે કાંઈક અજીબ હતું। તો આપણે જાગૃતતાને ભાગરૂપે સાવચેતીના પગલે તાત્કાલિક ધોરણે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં આપણે એજન્સીને જણાવ્યા પછી એ રીતના ધોરણે સૈનિકો પણ આવી ગયા અને હું અમારા ગામના સ્થાનિકોને પણ ખૂબ ધન્યવાદ આપું છું કે એમના ઘણી બધી સચેતતા અને જાગૃતતા છે, પણ કોઈ ગભરાવા જેવું કે એવું કાંઈ નહોતું।